અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 265 લોકોના મૃત્યુ. શુક્રવારે અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન થયું હતું ક્રેશ. અત્યાર સુધીમાં 8 મૃતદેહ સોંપવામાં આવ્યા પરિવારજનોને. પ્લેન ક્રેશ બાદ અમદાવાદ લંડનની પહેલી ફ્લાઇટ આજે ઉપડશે. અમદાવાદથી આ ફ્લાઇટ બપોરે 1:10 કરશે ટેક ઓફ. સાંજે 6:25 પહોંચશે લંડન. અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માની અધિકારીઓ સાથે મહત્વની બેઠક. ડીએનએ સેમ્પલ અને મૃતદેહ સાથે મેચ થયા બાદની પ્રક્રિયા અંગે ચર્ચા. અલગ અલગ વિભાગને સોંપાઈ જવાબદારી. કલેક્ટર શાખાને યાદી તૈયાર કરવા સૂચના. અમદાવાદ વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ માટે બની ઉચ્ચ સ્તરીય સમિતિ. 3 મહિનામાં કમિટી આપશે રિપોર્ટ. આવી દુર્ઘટનાને રોકવા માટે બનાવેલી એસઓપીની કરાશે તપાસ. માર્ગદર્શિકામાં જરૂરી સુધારા વધારાનો અપાશે રિપોર્ટ. વિમાન દુર્ઘટનાના બીજા દિવસે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં સતત ચાલી રહી છે ડીએનએ ટેસ્ટિંગની કામગીરી. અત્યાર સુધીમાં 216 પરિવારજનના લેવામાં આવ્યા છે ડીએનએ સેમ્પલ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ડીએનએ સેમ્પલ લેવાની કામગીરીની કરી સમીક્ષા. અમદાવાદમાં 45થી વધુ ડોક્ટરની ટીમે 1000 ડીએનએ ટેસ્ટ કરવાનું કર્યું શરૂ. આવતીકાલ સાંજ સુધીમાં આવી શકે છે રિપોર્ટ. ઘટનામાં મૃતકોના સ્વજનો વિદેશ હોવાથી ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા માટે જોવી પડશે રાહ. પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર પરિવારજનોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા. ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ સિવિલ પરિસરમાંથી જ મળશે ડેથ સર્ટિફિકેટ. જિલ્લા કલેક્ટર અમદાવાદ મહાનગરપાલિકા સિવિલ હોસ્પિટલના વડાઓને આપવામાં આવી સૂચના. બીજે મેડિકલની મેસના ધાબા પરથી મળ્યું બ્લેક બોક્સ. હજુ બીજા બ્લેક બોક્સની તપાસ ચાલુ. કુલ 8 એજન્સીઓ કરશે તપાસ. 2012થી કાર્યરત સિવિલ એવિએશનની ટીમ અમેરિકા, બ્રિટન સાથે સંકલનમાં કરશે તપાસ. વિવિધ તપાસ એજન્સીઝે પ્લેન દુર્ઘટનાની શરૂ કરી તપાસ. સિવિલ હોસ્પિટલની મેસમાં ખોદકામ કરતી વખતે મળી આવ્યું ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર. એફએસએલની ટીમ ઉપકરણની કરશે ચકાસણી. બ્લેક બોક્સની બાજુમાં હોય છે ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર. અમદાવાદમાં પ્લેન વિમાન દુર્ઘટનામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય બનાવેલી હાઈ લેવલ કમિટી. કેન્દ્રીય ગૃહ સચિવને બનાવાયા કમિટીના અધ્યક્ષ. દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ 3 મહિનામાં સોંપશે કમિટી. એવિએશન એક્સપર્ટની હાજરીમાં વિમાનનું કાટમાળ કરાયું એકત્ર. કાટમાળ અંગે બોઇંગ અને એર ઇન્ડિયાની ટીમ પણ કરશે તપાસ. વિમાનમાં ક્રેશ પેટર્નની થશે તપાસ. ઘટના સ્થળને કરાયું કોર્ડન. વિમાન દુર્ઘટનાની તપાસમાં જોડાઈ ગુજરાત એટીએસની ટીમ. આ સાથે ફોરેન્સિક ટીમે પણ શરૂ કરી તપાસ. દુર્ઘટના સ્થળેથી એટીએસની ટીમને મળ્યું વિમાનનું ડીવીઆર. એફએસએલ સહિતની તપાસ એજન્સી કરશે તપાસ. એનઆઈએની ટીમે અમદાવાદ પ્લેન દુર્ઘટનાની શરૂ કરી તપાસ. ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. કેટલાક પુરાવા પણ કર્યા એકઠા. અન્ય તપાસ એજન્સી સાથે પણ એનઆઈએ સાથે કરી રહી છે સંકલન. અમદાવાદ પહોંચી અમેરિકા અને બ્રિટનની તપાસની ટીમ. બોઇંગ 787 ડ્રીમ લાઇનર વિમાન દુર્ઘટનાની કરાશે તપાસ. વિમાન દુર્ઘટનાની પારદર્શી તપાસનું ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરે આપ્યો ભરોસો. દુર્ઘટના બાદ બોઇંગ કંપનીના ડ્રીમ લાઇનરની વિશ્વસનીયતા પર ઉઠ્યા છે સવાલ. અતુલ્ય હોસ્ટેલની ઇમારતમાંથી વિમાનનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. વિમાનનો છેડો અથડાયો હતો મેસની ઇમારત સાથે. ઇમારતમાં ફસાઈ ગયો હતો વિમાનનો અમુક હિસ્સો. પ્લેનના પૈડા ફસાયા હતા ઇમારતની છતમાં. પ્લેન ક્રેશ થયા બાદ અમદાવાદ સિવિલ કેમ્પસ પાસેની 5 બિલ્ડિંગને કરાવાઈ ખાલી. સુપર સ્પેશિયાલિસ્ટ પીજીના 150થી વધુ રેસિડેન્ટને અન્ય જગ્યાએ ખસેડાયા. હોસ્ટેલ બિલ્ડિંગને નુકસાન થતા અન્ય ક્વાર્ટર્સ અને ભાડાના રૂમોમાં રેસિડેન્ટ તબીબોને ફળવાઈ જગ્યા. અમદાવાદ સિવિલમાં ડોક્ટરોનું વેકેશન કરાયું રદ. આજથી તમામ તબીબોને ફરજિયાત હાજર રહેવાનો કરાયો નિર્દેશ. બીજે મેડિકલ કોલેજના એમબીબીએસના પ્રથમ બીજા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા કરાઈ રદ. મોટાભાગના વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા. અમદાવાદમાં જે સ્થળે પ્લેન ક્રેશ થયું હતું તે સ્થળની પ્રધાનમંત્રી મોદીએ લીધી મુલાકાત. પીએમએ ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. ગ્રાઉન્ડ લેવલ પર ઉપસ્થિત અધિકારીઓ પાસેથી પ્લેન ક્રેશની દુર્ઘટના અંગે મેળવી માહિતી. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ પણ રહ્યા ઉપસ્થિત. સિવિલમાં મુલાકાત બાદ પીએમ મોદી એરપોર્ટ પર ગુજસેલના પ્રથમ માળે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક. મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, આરોગ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ કરી સમીક્ષા બેઠક. સિવિલ હોસ્પિટલના તબીબો અને આરોગ્ય અધિકારીઓ પણ રહ્યા ઉપસ્થિત.
ગીર સોમનાથના દીવમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત. દીવના એક જ પરિવારના 4 સભ્યોમાં ગિરીશભાઈ, તેમના પત્ની હેમાક્ષીબેન, પુત્ર આદિવ, પુત્રી તક્ષવી પ્લેનમાં સવાર હતા. આખો પરિવાર થોડા દિવસ પહેલા જ લંડનથી દીવ આવ્યો હતો. પરિવારમાં શોકનો માહોલ. ગીર ગઢડાના જરગલી ગામનો વિદ્યાર્થી નીલ ખૂંટનું પ્લેન દુર્ઘટનામાં મોત. નીલ ખૂંટનો છેલ્લો વિડીયો સામે આવ્યો. કમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસ માટે નીલ ખૂંટ લંડન જઈ રહ્યો હતો. પુત્રના મોતના કારણે પરિવારમાં શોક. ધોળકાના કેલિયા વાસણા ગામના જીનલ પટેલ અને વૈભવ પટેલનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત. જીનલ પટેલને ગર્ભવતી હોવાથી સીમંતની વિધિ માટે પોતાના વતન આવ્યા હતા. સીમંત વિધિ પતાવી દંપતી જઈ રહ્યું હતું લંડન. વિમાન દુર્ઘટનામાં અમદાવાદની સંજના પાલખીવાલાનું મોત. સંજના મીટિંગ માટે જઈ રહી હતી લંડન. ટેક ઓફ બાદ પરિવારને કર્યો હતો મેસેજ. સમાજ સેવાના કાર્યો સાથે જોડાયેલી હતી સંજના. ડીએનએ રિપોર્ટ બાદ પરિવારને મૃતદેહ સોંપાશે. પ્લેન દુર્ઘટનામાં અમદાવાદના વેજલપુરના અનિલ પટેલના પુત્રવધૂનું મોત. હર્ષિત પટેલ અને પુત્રવધુ પૂજા પટેલનું દર્દનાક દુર્ઘટનામાં મોત. પુત્ર અને પુત્રવધુ સીટ નંબર 140-141 પર બેઠા હતા. લંડનમાં એમેઝોનમાં કામ કરતો હતો પુત્ર હર્ષિત પટેલ. પરિવારમાં શોકનો માહોલ. અમદાવાદ પ્લેન ક્રેશમાં હોમાઈ ગયેલા લોકો પૈકી અમદાવાદના લોરેન્સ ડેનિયલ ક્રિશ્ચિયનનું પણ નામ. લંડનમાં અભ્યાસ કરતા લોરેન્સનું મોત. વિજય રૂપાણીની પાછળની સીટમાં જ બેઠા હતા લોરેન્સ. મણિનગરમાં રહેતા માતાને વિડીયો કોલ કરીને કહ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી તેમની નજીકમાં બેઠા છે. અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ચાંદખેડાના ક્રિશ્ચિયન પરિવારે 2 સ્વજનો ગુમાવ્યા. રોઝરભાઈ અને તેમના પત્ની રચનાબેન લંડનથી માતાના ખબર અંતર પૂછવા અમદાવાદ આવ્યા હતા. વિમાન ટેક ઓફ થયા બાદ પરિવારે ફોન કર્યો તો પ્લેનમાંથી રડવાનો અવાજ આવતો હતો. અમદાવાદના લાંભામાં દંપતી માટે લંડન જવાની ફ્લાઇટ બની અંતિમ યાત્રા. લાંભાના ભોગીલાલ અને તેમના પત્નીનું વિમાન દુર્ઘટનામાં મોત. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસતા પહેલા બંને દંપતીએ વિતાવી હતી આનંદિત પળો. વડોદરાના યાસ્મીનાબેનનું પ્લેન દુર્ઘટનામાં મોત. લંડનમાં રહેતા બંને પુત્રને મળવા જઈ રહ્યા હતા યાસ્મીનાબેન. પુત્રવધુને ડિલિવરી થવાની હતી તે માટે પુત્રએ માતાને બોલાવ્યા હતા લંડન. વિમાન દુર્ઘટનામાં સુરતના 2 યુવકોના મોત. 34 વર્ષીય અંકિત છોડવાડિયાનું મોત. અંકિત લંડનમાં બીફાર્મનો અભ્યાસ કરતો. વેકેશન હોવાથી લંડનથી સુરત આવ્યો હતો. પુણાના જયેશ ગોંડલિયાનું પણ મોત. જયેશના મોતથી 2 બાળકે પિતાની છત્રછાયા ગુમાવી. પ્લેન હોનારતમાં દીકરાનું મોત થતાં માતા પિતાનું આક્રંદ. જંબુસરના સારોદનો સાહિલ પટેલ વર્ક પરમિટ પર જઈ રહ્યો હતો લંડન. તે સમયે પ્લેન ક્રેશ થતાં નિધન. પરિવારમાં શોકનો માહોલ. વિમાન દુર્ઘટનામાં આણંદ બોરસદના 78 વર્ષીય મંજુલાબેન પટેલનું મોત. મંજુલાબેન પટેલે 10 વર્ષ બાદ મળ્યા હતા લંડનના વિઝા. દીકરા અને તેના પૌત્રને મળવાના સ્વપ્ન સાથે મંજુલાબેન લંડન જવા નીકળ્યા હતા. દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વિસનગરની અંકિતા પટેલના પરિવારજનોને મળ્યા સાંસદ હરિભાઈ પટેલ. પરિવારજનોને સાંત્વના પાઠવી ડિસેમ્બર મહિનામાં જ થયા હતા અંકિતાના લગ્ન. પ્લેનમાં બેસીને અંકિતાએ પરિવારજનોને કર્યો હતો કોલ અને ત્યારબાદ તૂટી ગયો હતો તેનો સંપર્ક. અમદાવાદના પ્લેન ક્રેશમાં ગઢડા તાલુકાના હાર્દિક અભૈયા અને તેમની મંગેતર જઈ રહ્યા હતા લંડન. સિંગાપોરમાં અભ્યાસ કર્યા બાદ લંડનમાં કરતો હતો નોકરી. ધાર્મિક પ્રસંગ માટે આવ્યા હતા ગઢડા તાલુકાના અડતાલા ગામમાં. બંનેના મોતથી પરિવારમાં શોક. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમરેલીના અર્જુન પટોડિયાનું મોત. પોતાની પત્નીના અસ્થિ વિસર્જન માટે આવ્યા હતા અમરેલી. પત્નીની ઈચ્છા હોવાના કારણે અમરેલીની ફૂલ નદીમાં અસ્થિ વિસર્જન કરી જઈ રહ્યા હતા લંડન. લંડન પહોંચે તે પહેલા જ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા અર્જુન પટોડિયા. વિમાન દુર્ઘટનામાં અપર્ણા નામની એર હોસ્ટેસનું મોત. એર હોસ્ટેસ પત્નીની ભાળ મેળવવા પતિ પહોંચ્યો અમદાવાદ. મૃતક એર હોસ્ટેસનો પતિ મુંબઈમાં છે પાયલટ. ડીએનએ રિપોર્ટ બાદ પરિવારને સોંપાશે મૃતદેહ. સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતી પાયલ ખટીકનું વિમાન દુર્ઘટનામાં મોત. 24 વર્ષીય પાયલ એમટેક કરવા માટે વિદેશ જઈ રહી હતી. દીકરીની અણધારી વિદાયથી પરિવારમાં શોક. મૂળ રાજસ્થાનનો ખટીક પરિવાર છેલ્લા 15 વર્ષથી હિંમતનગરમાં સ્થાયી થયો હતો.
પ્લેન ક્રેશમાં મોતને ભેટેલી હિંમતનગરની પાયલના પિતા લોડિંગ રિક્ષા ચલાવે છે. પાયલે રાજસ્થાનમાંથી બીટેક કર્યું. એમટેક માટે લંડનના વિઝા મળ્યા. એરપોર્ટ પર પરિવાર મૂકવા ગયો હતો. અમદાવાદથી બહાર નીકળે તે પહેલા જ પરિવારને આ દુર્ઘટનાના સમાચાર મળ્યા. મહેસાણાના ખેરવા ગામના સંકેતકુમારના મૃતદેહની હજી સુધી નથી થઈ ઓળખ. અભ્યાસ માટે વિદેશ જતા સંકેતકુમારના મૃતદેહની કોઈ ઓળખ ન થતા પરિવારજનો ચિંતામાં. પૂરો પરિવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર બેસી પુત્રના મૃતદેહ આપવા પ્રશાસનને કરી રહ્યું છે અપીલ. પ્લેન અકસ્માતની ઘટનાના 24 કલાક વીતી ગયા છતાં પણ અનેક સંબંધીઓ તેમના સ્વજનો માટે કરી રહ્યા છે રજળપાટ. ચાની કીટલી ચલાવતા આકાશભાઈ દાજી જતા મોત. તેની માતા સીતાબેન દાજી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત. સીતાબેન સારવાર હેઠળ હાલ સિવિલ હોસ્પિટલમાં. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 4 તબીબી વિદ્યાર્થીઓના મોત. હજુ 2 તબીબી વિદ્યાર્થીઓની સ્થિતિ ગંભીર. બીજા વર્ષમાં અભ્યાસ કરતા ભાવેશ શેઠ અને પહેલા વર્ષમાં અભ્યાસ કરતા આશીષ મીનાની હાલત ગંભીર. એમબીબીએસના વિદ્યાર્થીઓ પોતાનો સામાન લેવા માટે અતુલ્ય હોસ્ટેલમાં. શુક્રવારે લંડન જતું એર ઇન્ડિયાનું પ્લેન અથડાયું હતું અતુલ્ય હોસ્ટેલની ઇમારત સાથે. વિવિધ એજન્સીઝની તપાસ ચાલી રહી હોવાથી છેલ્લા 24 કલાકથી પડી રહ્યો છે સામાન. ઇમારતને નુકસાન થતા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી વૈકલ્પિક વ્યવસ્થા. પ્લેન હોનારતમાં ઇજાગ્રસ્ત જેતપુરનો મિતાંશુ હેમખેમ ઘરે પરત ફરતા પરિવારજનો થયા ભાવુક. દીકરાને નિહાળી અને સર્જાયા લાગણીસભર દ્રશ્યો. આંખોમાં છલકાયા હરખના આંસુ. માતા પિતાએ ભગવાનનો માન્યો આભાર. એરપોર્ટ પર મોડી પહોંચતા ભરૂચની યુવતીનો બચાવ. ટ્રાફિકના કારણે 10 મિનિટ મોડી પહોંચતા ફ્લાઇટ ચૂકી ગઈ હતી. ભૂમિ ચૌહાણ સ્ટુડન્ટ વિઝા પર 2 વર્ષથી રહે છે લંડનમાં. વેકેશનની રજા માટે ભરૂચ આવી હતી. ફ્લાઇટ ચૂકી જતા ગુસ્સામાં બોર્ડિંગ પાસ પાડી નાખ્યો હતો. ભૂમિ ચૌહાણે વિમાન ક્રેશના સમાચાર મળતા ભગવાનનો માન્યો આભાર. પ્લેન દુર્ઘટનામાં દાહોદના 8 વિદ્યાર્થીઓનો બચાવ. વિદ્યાર્થીઓ જમ્યા બાદ રૂમ પર પહોંચતા થયો બચાવ. વિદ્યાર્થીઓ ઘરે પહોંચતા જોવા મળ્યા ભાવુક દ્રશ્યો. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આગની જ્વાળાઓથી બચી જનાર વ્યક્તિની એબીપી અસ્મિતા સાથે વાતચીત. અંગત કામ માટે શાહીબાગ જતા હતા ત્યારે પ્લેનનો સળગતો કાટમાળ કાર ઉપર પડ્યો. તરત જ ગાડી રિવર્સ લઈને હંકારી મૂકતા થયો આબાદ બચાવ. પ્લેન દુર્ઘટનામાં બચનાર ડોક્ટર ઉમંગ પટેલે એબીપી અસ્મિતા સાથે કરી વાતચીત. કહ્યું કે દર્દીઓની સેવાથી બચી ગયો જીવ. પ્લેન દુર્ઘટના સમયે હોસ્પિટલમાં સેવા પર હતો. હોસ્ટેલમાં જમવા ન પહોંચી શકતા જીવ બચ્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સામાજિક સંસ્થાઓ આવી મદદે. આવતા જતા તમામ લોકોને માર્ગદર્શન પૂરું પાડી રહી છે આ સંસ્થાઓ. અનેક લોકો લાપતા સ્વજનોની શોધખોળ માટે પહોંચી રહ્યા છે હોસ્પિટલ. ગુજરાત ઉપરાંત આસપાસના રાજ્યોમાંથી પહોંચી રહ્યા છે સિવિલ હોસ્પિટલ. આરએસએસના સ્વયંસેવકો પણ સિવિલ હોસ્પિટલમાં આપી રહ્યા છે સેવા. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેનને મળી પ્રધાનમંત્રી મોદીએ 5મી સાંત્વના. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને રામમોહન નાયડુએ અંજલિબેન રૂપાણીને સાંત્વના આપી. રાજ્યના મંત્રીઓ અને ભાજપના નેતાઓએ પણ રૂપાણીના ઘરે જઈ પાઠવી શ્રદ્ધાંજલિ. વિજય રૂપાણીના રાજકોટમાં થઈ શકે છે અંતિમ સંસ્કાર. ચેમ્બર ઓફ કોમર્સે આપ્યું અડધા દિવસનું બંધનું એલાન. રાજકોટની ખાનગી શાળાઓ બંધ પાડીને આપશે શ્રદ્ધાંજલિ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન ઉપર શોકની લાગણી વ્યક્ત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું, વિજયભાઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં અને પક્ષમાં કુશળ સંગઠન તરીકે વિવિધ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી. તેમનું યોગદાન સદૈવ યાદ રહેશે. ઈશ્વર તેમની આત્માને શાંતિ અર્પે. તેમના સ્વજનોને દુઃખ સહન કરવાની આપે શક્તિ. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે દિવંગત વિજય રૂપાણીના પરિજનોને આપી સાંત્વના. વિજયભાઈએ તેમને ભાઈ જેટલો પ્રેમ આપ્યો હોવાની કરી વાત. રાજકીય અને સામાજિક ક્ષેત્રે કર્યા અનેક મહત્વના કામ. વિજય રૂપાણીના નિધન પર CR પાટીલે વ્યક્ત કર્યું દુઃખ. વિજયભાઈ રૂપાણીના દુઃખદ નિધનથી ખૂબ વ્યથિત. તેમના નિધનનો સ્વીકાર મુશ્કેલ છે. સૌમ્ય, સરળ અને સંવેદનશીલ સ્વભાવ સદાય સ્મૃતિમાં રહેશે તેવી વાત કરી CR પાટીલે. સાંસદ રામભાઈ મોકરિયાએ દિવંગત વિજય રૂપાણીને આપી શ્રદ્ધાંજલિ. તેમની સાથેની યાદોને વાગોળી. વિજયભાઈ ખૂબ સરળ સ્વભાવના હોવાની કરી વાત. ભાજપ નેતા RC ફળદુ અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાનની લીધી મુલાકાત. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ભાજપ કાર્યકર્તાઓએ લીધી મુલાકાત. ભાજપના નેતાઓએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈના પરિવારને આપી સાંત્વના.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને યાદ કરી દિલીપ સંઘાણી બન્યા ભાવુક. વિજયભાઈને ગણાવ્યા અજાત શત્રુ. નાની નાની બાબતોમાં પણ વિજયભાઈ લોકોની મદદ કરતા હોવાની કહી વાત. પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધન અંગે ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ વ્યક્ત કરી સંવેદના. વિજયભાઈ એક ઉમદા વ્યક્તિ, કાર્યકર્તાથી રાજનેતા સુધી તેમની અદ્ભુત સફર. 11 મહિના કરતા વધુ સમય સુધી જેલમાં રહીને પણ ધરાવતા હતા મક્કમ મનોબળ. રાજકોટ ભાજપના નેતા ધનસુખ ભંડેરીની એબીપી અસ્મિતા સાથે વાત. વિજયભાઈ 2 વખત ફ્લાઇટની ટિકિટ કેન્સલ થઈ હતી. 2 વખત ફ્લાઇટ કેન્સલ થયા બાદ 12 તારીખે ફ્લાઇટમાં બેઠા. વિજયભાઈએ ફ્લાઇટમાં બેઠા બાદ અંજલિબેન સાથે કરી હતી વાત. ગૃહમંત્રી અમિત શાહે વિજય રૂપાણીના નિધન અંગે સોશિયલ મીડિયા એક્સ ઉપર કરી લાગણીસભર પોસ્ટ. વિજય રૂપાણીએ દરેક જવાબદારી નિષ્ઠાથી નિભાવી હોવાની કરી વાત. વિજય રૂપાણીના અનુશાસનપૂર્ણ અભિગમના કર્યા વખાણ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મિત્ર મનસુરભાઈ જસદણવાલાએ બનાવ્યો ભાવાત્મક વિડીયો. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કોલેજ કાળના મિત્ર રહી ચૂક્યા છે. વિજયભાઈને તેઓએ યાદ કર્યા. પોતાના મિત્ર વિજય રૂપાણીને યાદ કરતો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો શેર. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મિત્ર મનસુર જસદણવાલાએ શ્રદ્ધાંજલિ પાઠવી. રૂપાણી સાથેની જૂની યાદો તાજા કરી. વર્ષ 1973માં કોલેજકાળ દરમિયાન રૂપાણીએ મિત્રનું ગ્રુપ બનાવ્યું હતું અને જેનું નામ રાખ્યું હતું ડર્ટી ડઝન. પૂર્વ સાંસદ અભય ભારદ્વાજ પણ કોલેજકાળના મિત્ર હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આકસ્મિક વિદાયથી પડોશીઓમાં શોકનો માહોલ. તેમના પડોશીઓ ડોક્ટર તબીબ શાહે રૂપાણી ખૂબ સારા સ્વભાવના વ્યક્તિ હોવાની કહી વાત. કોઈ પણ પ્રસંગ હોય તેઓ ગમે ત્યારે હાજર થઈ જતા હતા તેવી કરી વાત. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈના નિધનને લઈ રાજકોટમાં વૃદ્ધાએ મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી. વિડીયો બનાવી કહ્યું, વિજયભાઈએ અમારા માટે ઘણા કામ કર્યા. રૂપાણી અમને કુલ્ફી ખવડાવતા તેમ કહેતા જ વૃદ્ધા ભાવુક પણ થયા હતા. વિજયભાઈ જેવા બીજા કોઈ નહીં થાય તેવો પણ દાવો કર્યો. ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ. વિજયભાઈના મોતથી રાજ્યને મોટી ખોટ પડી હોવાની કરી વાત. વિજયભાઈ કુશળ વહીવટદાર હતા. વિજયભાઈએ સૌરાષ્ટ્ર માટે ઘણા કામો કર્યા હોવાની કરી વાત. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની શ્રદ્ધાંજલિ. શહેર કોંગ્રેસ સમિતિએ યોજ્યો કેન્ડલ માર્ચનો કાર્યક્રમ. અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયથી કરાયું કેન્ડલ માર્ચનું આયોજન. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓને પાટણમાં અપાઈ શ્રદ્ધાંજલિ. કલ્યાણા ગામના લોકોએ હતભાગ્યો માટે કરી પ્રાર્થના. ગામના દરેક સમાજના લોકો જોડાયા પ્રાર્થનામાં. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવશે અમદાવાદ. વિમાન દુર્ઘટનાના મૃતકોને આપશે શ્રદ્ધાંજલિ. સિવિલ હોસ્પિટલમાં ઘાયલો અને ભોગ બનનાર પરિવાર સાથે કરશે મુલાકાત. દુર્ઘટના સ્થળનું પણ કરશે નિરીક્ષણ. ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમાર 3 દિવસ પહેલા લંડનથી અમદાવાદ પરત ફર્યા. AI 171 ફ્લાઇટની સુવિધાઓ અંગે માહિતી આપી. ટેકનિકલ ધોરણે ફ્લાઇટ ભંગાર હતી. સીટ પણ ગુણવત્તા વગરની હતી. આગળની સીટ પર લાગેલા LED બંધ હતા. ફરિયાદ કરવા માટે ફોન પણ લટકતી હાલતમાં. ટેમ્પોમાં બેઠા હોય તેવો અહેસાસ થતો હતો આ ફ્લાઇટમાં. ચોમાસાએ ફરી પકડી ગતિ. 25 જૂન સુધીમાં દેશમાં મોટાભાગના વિસ્તારોમાં પહોંચશે વરસાદ. ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં 18 જૂન સુધીમાં ચોમાસાનું થઈ શકે છે આગમન. દિલ્હીથી રાજસ્થાન સુધી પ્રચંડ ગરમીનો કહેર. રાજસ્થાનનું શ્રીગંગાનગર શેકાયું 49 ડિગ્રીમાં. હજુ પણ ગરમીનું રેડ એલર્ટ. દિલ્હીના અલગ અલગ સ્થળે હજુ પણ લૂની આગાહી. સાબરકાંઠા જિલ્લાનું વાતાવરણ બદલાયું. ખેડબ્રહ્માના દામાવાસ, કંપા અને આસપાસના વિસ્તારમાં વરસાદ. વરસાદી ઝાપટાથી અસહ્ય ઉકળાટ વચ્ચે પ્રસરી ઠંડક. મોડી રાત્રે આવ્યો વરસાદ. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો. દાહોદ શહેર અને આસપાસના વિસ્તારમાં મોડી સાંજના સમયે વરસાદ. ગરમી અને ઉકળાટથી લોકોને રાહત. રામપુરા, રળિયાતી, પુંસરી સહિતના વિસ્તારમાં વરસાદ. જહરમાં આતંક મચાવનાર શીખ ગેંગને સુરેન્દ્રનગર પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. 2 દિવસ અગાઉ શીખ ગેંગના 2 જૂથ આવી ગયા હતા સામસામે. ભરબજારમાં બેફામ રીતે કાર હંકારી 2 થી 3 લોકોને લીધા હતા અડફેટે. ત્યારબાદ આંબેડકર ચોકમાં કાર મૂકી થયા હતા ફરાર. કચ્છના શિકારપુર હાઈવે ઉપર આવેલી હોટલમાં ઝડપાયું હેરોઇન અને અફીણ. હેરોઇન અને અફીણનું છૂટક વેચાણ કરતા સંચાલકો ઝડપાયા. હોટલ સંચાલક હરકેન સિંઘ ખેરાની ધરપકડ.
ભરૂચ પોલીસે દહેજની બેલ કંપનીમાંથી ડ્રગ્સના જથ્થાનો કર્યો નાશ. 1,25,00,000ના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. જિલ્લાના 17 પોલીસ મથકે 608 કિલો ઝડપાયો હતો ડ્રગ્સનો જથ્થો. નવસારીના ગણદેવી રોડ પર 3 વાહનો વચ્ચે અકસ્માત થતા 2 લોકો ઇજાગ્રસ્ત. ટેમ્પો ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક રિક્ષામાં અથડાઈ. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર. રાજ્યમાં સમરસ ગ્રામ પંચાયતોનો આંકડો આવ્યો સામે. ચૂંટણી પહેલા રાજ્યની 751 ગ્રામ પંચાયત થઈ સમરસ. ભાવનગરની સૌથી વધુ 102 ગ્રામ પંચાયત થઈ સમરસ. ઈરાન પર ઇઝરાયેલનો ફરી મોટો હુમલો. તેહરાનના મેહરાબાદ એરપોર્ટ પર એર સ્ટ્રાઇક. મોડી રાત સુધી બ્લાસ્ટના અવાજ સંભળાતા હોવાને લઈ લોકોમાં ભયનો માહોલ. રહેણાંક વિસ્તારની ઇમારતોને પણ નુકસાન થયાના અહેવાલ. ઇઝરાયેલના અનેક રોકેટ અને ડ્રોન તોડી પડાયાનો ઈરાનનો દાવો. રાજધાની તહેરાનમાં એર ડિફેન્સ સિસ્ટમથી ડ્રોનને તોડી પડાયા તો ઇઝરાયેલી F-16 અને અનેક ડ્રોનના હુમલા પણ નિષ્ફળ કર્યા હોવાનો ઈરાની સેનાનો દાવો. ઇઝરાયેલના હુમલા બાદ ઈરાને પોતાની એરસ્પેસ બંધ કરી. આગામી આદેશ સુધી એરસ્પેસ બંધ રાખવાનો લેવાયો નિર્ણય. તો ઇઝરાયેલે ઈરાનના હુમલાને નિષ્ફળ બનાવ્યા હોવાનો દાવો કરીને લોકોને બંકરમાં રહેવાની આપી સલાહ. ઇઝરાયેલના અનેક શહેરોને ઈરાને મિસાઇલથી બનાવ્યા નિશાન. રમતગંજ શહેરમાં મિસાઇલ અટેકથી ઇમારતોને નુકસાન. ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા કર્મચારીઓએ સંપૂર્ણ વિસ્તારને કોર્ડન કરી હાથ ધરી રાહત બચાવની કામગીરી. યેરુસલેમમાં પૂરી રાત વાગ્યા ખતરાના સાયરન. ઇઝરાયેલે હુમલા કરીને યુદ્ધનું એલાન કર્યાનો ઈરાનના સર્વોચ્ચ નેતા ખામનેઈનો દાવો. ઇઝરાયેલે એ ન વિચારવું જોઈએ કે અહીં જ તમામનો અંત આવશે. તો ઇઝરાયેલના પીએમ નેતન્યાહુનો દાવો. અમારી લડાઈ કટ્ટરપંથી શાસન સામે લોકોને નથી કોઈ ખતરો. ઈરાન પર ઇઝરાયેલના એટેકને લઈ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો. અમને ખબર હતી કે હુમલો થશે, પરંતુ સમાધાન માટે હજુ પણ આશા હોવાની ટ્રમ્પે કરી વાત. ઈરાનને બચાવવા અનેક પ્રયાસ કર્યાનો પણ દાવો.